સંજેલી તાલુકાના માંડલી ગ્રુપ ગ્રામ પંચાયત અને કાવડાના મુવાડાના ગ્રામજનો રોડ અને સ્મશાનથી વંચિત। આ તારીખ 12/9/2025 શુક્રવારના રોજ બપોર 3 કલાકે સ્થાનિકો દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આઝાદીના આટલા વર્ષો બાદ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે અને કાવડાના મુવાડા ગ્રામજનો દ્વારા અંતિમ યાત્રા માટે પણ સ્મશાન સુવિધા પહોંચવાનો પાક્કો રસ્તો કે સ્મશાનની સુવિધા જ નથી। ચોમાસા ઋતુમાં કાદવ કીચડ, જાડી ઝાકરા અને કોતરના ખતરનાક પ્રવાહમાંથી પસાર થઈ અને અંતિમ સંસ્કાર કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। કાવડાના મુવાડાના લોકોએ મુદ્દો વર્ષોથી સ્થાનિક સરપંચ, રાજકીય આગેવાનો, અધિકારીઓ અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ માંગ સંતોષવામાં નથી આવી અને મૂળભૂત સુવિધાઓનું સમાધાન આજ દિન સુધી ન કરવામાં આવતા જે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે માંગ પણ કરવામાં આવી છે। કલ્યાણપુરાની અંદર અને કાવડાની મુવાડાની અંદર બે હદો હોય અને એની અંદર જે રસ્તાની છે, હાલ જે અમારા સ્મશાન બાબતે જે પ્રશ્ન ઉઠ્યો છે તેમાં ખાસ કરીને જે મધ્યમ વર્ગના છે, બહુ અંતરિયાળ વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તારની અંદર લોકો જ્યારે મરણ પામે છે તેમને લાવવા માટે બી રસ્તાનું પણ પૂરતું કામ થયેલું નથી। જે તે શિલાઓ પાડેલા છે તેનું કાંઈ જ પણ આજ સુધી તંત્ર કોઈ ધ્યાન નથી આપતું। કોઈ પણ મંજૂરી પણ લાવવામાં આવે તો કામ નથી થતું, ડાયરેક્ટ કામો ખવાઈ જાય છે। તો અમારા ગામજનોને એવી નિવેદન છે કે આ રોડનું પણ કામકાજ જલ્દીથી જલ્દી શરૂ થાય। અને કલ્યાણપુરાની ડુંગર ભીતમાં આવેલું સ્મશાન લગભગ 12 થી 13 વર્ષથી અધૂરું છે અને એ જ પરિસ્થિતિમાં આજે બી એ જ પરિસ્થિતિમાં છે। એ નથી કોઈ પૂર્ણ કરવા આવતું કે નથી કોઈ એની વાતને સ્વીકારતું। પણ જે 7 તારીખે અને હમણાં જે ચોમાસાની સિઝનમાં જે બે મરણ થયા, એ મરણમાં એટલી બધી મુશ્કેલી પડી, એટલે એ મુશ્કેલી માટે જે અમારી ગામજનોની એવી રજૂઆત છે કે ભાઈ આ સ્મશાન બનાવવું સરકારશ્રી આપ્યું છે, ગ્રાન્ટ છે કે વાપરી નાખી એ અમારે લેવા દેવા નથી, પણ એની પૂર્ણ કરવાની જવાબદારી તો ખરી કે જે તે વ્યક્તિની। એટલે એ ગામજનોની અમારી રજૂઆત છે અને આજે એ 12 વર્ષથી આ જ પરિસ્થિતિમાં ઊભું છે। આજ સુધી કોઈ એની તપાસ કરવા કે એને આટલું પણ એ કરવા કોઈ આવ્યું નથી। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ જે સ્મશાન છે એ પૂર્ણ થાય અને લોકોને સવલત મળે કે જે મધ્યમ વર્ગના ગરીબો કે કોઈ બી વ્યક્તિ મરવાના છે જ, એટલે એ આવે અને એની ગતિવિધિ તો સારી થાય ને, એ અમારી રજૂઆત છે। આપનું નામ? માલીવા રાયસિંગભાઈ માનસિંગભાઈ। 7 તારીખે જે રવિવારના રોજ એક બાઈનું જે મરણ થયું અને તે દિવસે અમે સ્મશાન વિધિ જે અમારા કલ્યાણપુરા કાવડાના મુવાડા તો અમારે જે ડુંગર ભીતે જે લઈને આવ્યા તો તે દિવસે અતિશય વરસાદ પડ્યો અને તે દિવસે અમારે જે તે લાશને બાળવા માટે 30 થી 35 લીટર સુધી અમે ડીઝલ છંટકાવીને 8 થી 10 ટાયરો લાવ્યા અને સળગાવી છે।